વિદ્યાર્થી બાંધો હું વેકરિયા વિનાશ્રી મોવે તાલુકા શાળામાં ધોરણ 3 માં અભ્યાસ કરું છું. આજે હું તમને એક વાર્તા કહીશ. વાર્તાનું નામ છે જેઠા દાદાની વાર્તા. એક નાનું એવું ગામ હતું. તેમાં બધા જ માણસો અજાણ. કોઈ કાંઈ સમજે નહીં ને કોઈ કોઈનું કાંઈ સાંભળે નહીં. એકેય ચીજને ઓળખે નહીં ને કોઈનું નામ આવડે નહીં. ચોમાસામાં એક દિવસ એક માણસના ફળિયામાં દેડકું આવ્યું અને રામ 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 બોલવા લાગ્યું. આ ગામમાં દેડકું કોઈએ કોઈ દિવસ જોયેલું નહીં. એટલે સૌ ગામવાળા ત્યાં એકઠા થયા અને દેડકાને માપા વળી નીરખીને જોવા લાગ્યા. સૌ વિચારે આ જનાવર કયું હશે, આ જનાવર કયું હશે, પણ કોઈ જોઈ ના શક્યું. એટલે સૌ ગાવા લાગ્યા. આ જનાવર કેવું ખબર હોય કે જોજી, રામ રામ એ બોલે જી. આ જનાવર કેવું ખબર હોય કે જોજી. આ સાંભળી એક માણસ કહે, એ તો કાગડો હશે, કાગડો. થોડીક વારમાં તો દેડકાભાઈ ભૂખતા ખાવો છે પાસે પહોંચ્યા. સૌ તેને આંખો પાડીને જોવા લાગ્યા. પછી સૌ બોલ્યા, રામ રામ એ બોલે જી, કૂદમ કૂદમ ચાલે જી. આ જનાવર કેવું ખબર હોય કે જોજી. આ સાંભળી બીજો માણસ કહે, એ તો વાંદરું હશે, વાંદરું. ચોમાસું છે, વગડામાંથી કૂદી આવી ચડ્યું હશે. ત્યાં તો દેડકાભાઈ ખાબોચિયામાં તરવા લાગ્યા. સૌને આશ્ચર્ય થયું અને પછી સૌ બોલ્યા, રામ રામ એ બોલે જી, કૂદમ કૂદમ ચાલે જી. પાણીમાં એ તરે જી. આ જનાવર કેવું ખબર હોય કે જોજી. આ સાંભળી બીજો માણસ કહે, અરે ભાઈ, એ તો બગલું હશે, બગલું. તમને શી ખબર પડે? ત્યાં તેમાંથી કોઈ એક કહે, અરે ભાઈ, બોલાવો ને આપણા જેઠા દાદાને. કેવું હશે, કેવું કહેશે? એ ગધા માણસ છે અને ઘણું બધું જોયું જાણ્યું હશે. આપણે તે શું સમજીએ? ત્યારે સૌ જેઠા દાદાને બોલાવા દોડ્યા. જેઠા દાદા તો બૂમો પાડતા પાડતા આવ્યા, હવે તો કાંઈક કામ કરાવ. હું કાંઈ તમારા ઘર હતું, એવો કાયમ તમને બધું કર્યા કરીશ. પછી જેઠા દાદા તો દેડકા પાસે જઈ, આમ પાસે હાથ લઈ જઈ તેને બરોબર જોવા લાગ્યા. થોડીક વારમાં જેઠા દાદા ઘેર રહી બોલ્યા, ચકડે દાના કોજી, હેંડી પર રખડ રોજી. તમારે તો ચકડી છે, નહીં તમારું મોઢું છે. આ સાંભળી સૌ ગામવાળાએ દેડકાને દાણા નાખ્યા. પણ દેડકો તો થોડી કાંઈ જાણે. આ બધો જોઈ દેડકું બોલ્યું, આંખી ન રાખો જેઠાજી, તમે પડ્યા છો ખોટાજી. રામ રામ હું બોલું જી, કૂદમ કૂદમ ચાલું જી. પાણીમાં હું તરું જી, અમે મોજેલા દેડકાજી, અમે મોજેલા દેડકાજી, અમે મોજેલા દેડકાજી.